મિત્રો, સનાતન ધર્મમાં દરેક વ્રત તહેવારનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. સનાતન ધર્મ એવો છે જેમાં દરેક તહેવારને ખૂબ જ ધૂમધામથી મનાવવામાં આવે છે. તેમાંથી જ એક છે શીતળા સાતમનો વ્રત. શીતળા સાતમ દર વર્ષે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની 7મે દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે દેવી શીતળાની પૂજા અર્ચના કરીને તેમના નિમિત્તે વ્રત રાખવામાં આવે છે અને વાસી ભોજનનો જ ભોગ લેવામાં આવે છે. આ વખતે વર્ષ 2024 સાતમ 25 ઓગસ્ટને રવિવારના રોજ આવવાનું છે. આ શીતળા સાતમનું વ્રત પરિણીત સ્ત્રીઓ કરે છે. સ્ત્રીઓ આ દિવસે ઠંડા પાણીએ સ્નાન કરે છે, વ્રત રાખે છે અને આખો દિવસ ઠંડુ ભોજન ખાય છે. આ દિવસે ચૂલો સળગાવતા નથી. શીતળા માતાની પૂજા અને વાર્તા કરે છે. પરંતુ આ દિવસે આ સિવાય ઘણા ઉપાયો છે જે સાતમ અને આઠમના દિવસે કરવા જોઈએ, અને અમુક એવા કાર્યો પણ છે જે સાતમ અને આઠમના દિવસે ભૂલથી પણ તમારે ન કરવા જોઈએ. તે કાર્ય કરવાથી શીતળા માતા કોપાયમાન થાય છે. તેથી આ વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આ વિડીયોને વધુ લોકો સુધી જરૂરથી શેર કરજો. અને મિત્રો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં એકવાર જય શીતળા માતાજી અવશ્ય લખજો. તો મિત્રો, સૌપ્રથમ આપણે જાણીએ કે શીતળા સાતમના દિવસે તમારે શું શું કરવું જોઈએ. નંબર 1, હિન્દુ માન્યતા અનુસાર શીતળા સપ્તમીના દિવસે માતા શીતળાની સાચા મનથી પૂજા કરવી જોઈએ. દેવી માતાની પૂજા કર્યા પછી લીમડાના ઝાડને વાસણમાંથી જળ અર્પિત કરો. એવું માનવામાં આવે છે કે આનાથી દેવી માતા પ્રસન્ન થાય છે અને તેમના ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આગળ જોઈએ નંબર 2, શીતળા સપ્તમીના દિવસે લીમડાના ઝાડની 7 વાર પ્રદક્ષિણા કરવી શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ આ દિવસે લીમડાના ઝાડની પરિક્રમા કરે છે, દેવી માતા તેને સ્વસ્થ રહેવા માટે આશીર્વાદ આપે છે. આગળ જોઈએ નંબર 3, એક દિવસ પહેલા મીઠા ભાત તૈયાર કરો અને પછી પૂજા માટે તમામ સામગ્રી તૈયાર કરો, જેમાં મીઠા ભાતની સાથે હળદર અને ચણાની દાળ અવશ્ય હોવી જોઈએ. નંબર 4, આ દિવસે સવારે ઠંડા પાણીથી સ્નાન કરવું જોઈએ અને સ્વચ્છ વસ્ત્રો પહેરવા જોઈએ. નંબર 5, આ પછી મંદિરમાં જઈને માતા શીતળાની પૂજા કરો. સૌ પ્રથમ માતા શીતળાને હળદર અને રોલીનું તિલક કરો. નંબર 6, માતા શીતળાને તિલક લગાવ્યા બાદ કાજલ, મહેંદી, લચ્છા અને વસ્ત્રો ચઢાવો. નંબર 7, આ પછી માતા શીતળાની કથા અવશ્ય વાંચો અથવા તો બીજા લોકોને સંભળાવો. નંબર 8, કથા વાંચ્યા બાદ માતા શીતળાને મીઠા ચોખા અર્પણ કરો. નંબર 9, આ પછી માતા શીતળાને લોટનો દીવો પ્રગટાવીને આરતી કરો. નંબર 10, આરતી કર્યા પછી માતા શીતળાને જળ ચઢાવો અને તેના થોડા ટીપા પોતાની ઉપર રેડો. હવે જાણીએ કે શીતળા સાતમના દિવસે તમારે કઈ કઈ વસ્તુ ના કરવી જોઈએ. નંબર 1, ધાર્મિક માન્યતા અનુસાર શીતળા સપ્તમીના દિવસે ભૂલથી પણ ઘરમાં ઝાડુ ન લગાવો. એવું માનવામાં આવે છે કે તેનાથી શીતળા માતા ગુસ્સે તથા ક્રોધિત થાય છે. નંબર 2, એવી માન્યતા છે કે શીતળા સપ્તમીના શુભ દિવસે ઘરમાં ચૂલો ન પ્રગટાવવો જોઈએ. આ દિવસે દેવી માતાને માત્ર વાસી ભોજન જ અર્પણ કરવું જોઈએ. આ સિવાય આ દિવસે વાસી ભોજન જ ખાવું જોઈએ. નંબર 3, આ દિવસે ઘરમાં તાજો ખોરાક બનાવવો ના જોઈએ. નંબર 4, જે ઘરમાં કોઈ શીતળાથી બીમાર હોય ત્યાં આ વ્રત ના કરવું જોઈએ. આ દિવસે ગરમ ખોરાક ખાવામાં આવતો નથી. નંબર 5, આ દિવસે ન તો સીવણ કરવામાં આવે છે, ન તો સોય દોરાથી કોઈ સીવણ બીજી રીતે પણ કરવામાં નથી આવતી. નંબર 6,
સપ્તમી અને અષ્ટમીએ માથું ન ધોવું જોઈએ. નંબર 7, આ દિવસે 4 વ્હીલ અથવા સ્પિનિંગ વ્હીલ ચલાવવામાં આવતી નથી. નંબર 8, શીતળા અષ્ટમીના દિવસે ઘરમાં ચૂલો ભૂલથી પણ ન બાળવો જોઈએ. શીતળા અષ્ટમીના દિવસે માત્ર વાસી ભોજન જ ખાવું જોઈએ. માતા શીતળાને તાજું ભોજન ન ચડાવો, પરંતુ શીતળા સપ્તમીના દિવસે બનાવેલ ભોજન જ ખાવું જોઈએ. આગળ છે નંબર 9, આ દિવસે માંસાહાર, મદ્યપાન કે તામસિક ભોજન ના કરવું જોઈએ. વ્યક્તિએ આ વસ્તુઓથી અંતર જાળવવું જોઈએ. શીતળા સપ્તમી અને અષ્ટમીના દિવસે લસણ અને ડુંગળી જેવી તામસિક વસ્તુઓનું સેવન કરવાનું બિલકુલ ટાળવું જોઈએ. નંબર 10, શીતળા સપ્તમી અને અષ્ટમીના દિવસે પશુ પક્ષીઓને પરેશાન ના કરવા જોઈએ. ખાસ કરીને ગધેડો, કારણ કે આ પ્રાણીને પ્રાતઃ શીતળાનું વાહન માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો કોઈ આવું કરે તો તેને રક્તપિત્ત થવા લાગે છે. નંબર 11, શીતળા અષ્ટમીના દિવસે ન તો ઊની વસ્ત્રો પહેરવામાં આવે છે અને ન તો તેને ખરીદવામાં આવે છે. નંબર 12, ધાર્મિક માન્યતાઓ અનુસાર શીતળા અષ્ટમીના દિવસે સોયમાં દોરો ન નાખવો જોઈએ અને ન તો સીવણ કામ પણ કરવું જોઈએ. નંબર 13, શીતળા અષ્ટમીના દિવસે સવારે સ્નાન કરીને માતાની પૂજા યોગ્ય રીતે કરવી જોઈએ. આ સાથે આ શીતળા સ્તોત્ર ગ્રંથ અને શીતળા માતાની કથા પણ વાંચવી જોઈએ. ઉત્તર ભારતમાં આ તહેવારનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. લોકો સપ્તમીની રાત્રે જ માતા માટે હલવો અને પૂરી બનાવે છે અને અષ્ટમીના દિવસે તે માતા રાણીને પ્રસાદ તરીકે ચઢાવવામાં આવે છે. કેટલીક જગ્યાએ શેરડીના રસમાં રાંધેલી ખીર ચઢાવવામાં પણ આવે છે. આ પણ એક રાત પહેલા જ તૈયાર કરવામાં આવે છે. તો મિત્રો, આ હતા શીતળા સાતમ અને આઠમના દિવસે અમુક ઉપાયો જે કરવા જોઈએ અને અમુક કાર્યો જે આ દિવસે તમારે બિલકુલ પણ ના કરવા જોઈએ. તો મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો તથા બાજુમાં આપેલા બેલ આઇકન બટનને અવશ્ય દબાવો, જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે. તો મિત્રો, હવે મળીશું આપણે આવા જ માહિતીથી ભરપૂર નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, રાધે રાધે, હર હર મહાદેવ. વિડીયો સાંભળવા બદલ અને અંત સુધી નિહાળવા બદલ આપનો આભાર. ખૂબ ખૂબ ધન્યવાદ.